કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી સદગુરુ દેવ કી જય. ભગવાન શ્રી હરિ અને સદગુરુદેવની પરમ કૃપાથી, એમના આશીર્વાદથી, એમની કૃપા દ્રષ્ટિથી, એમની પ્રેરણાથી આપણે જે શ્રીમદ ભગવદ્ ગીતાજીના 12મા અધ્યાયને દર્શન કરી રહ્યા છીએ, એની અંદર આજે આપણે 19મા શ્લોકને જોવાના છીએ. અધ્યાય પૂરો થવાની તૈયારી છે. 20 શ્લોકનો નાનો અધ્યાય, ગીતાજીનો સૌથી નાનો અધ્યાય. 2 અધ્યાય છે, 15મો અને 12મો, જેની અંદર 20 શ્લોક છે. પણ 15મા અધ્યાયની અંદર હજી સહેજ મોટા છંદના 4-5 શ્લોક છે, એટલે હજી કદાચ આપણને મોટું લાગે. પણ અનુષ્ટુપ છંદના 20 શ્લોકનો આ એકમાત્ર નાનામાં નાનો અધ્યાય, જેના 19મા શ્લોકે આપણે પહોંચ્યા છીએ, જેમાં ભગવાન ભક્તિના બંને પ્રકાર, સગુણ નિર્ગુણ બંનેનું વર્ણન કરી, સગુણની ઉત્તમતા, સગુણની શ્રેષ્ઠતા આપણને લોકોને સમજાવી, ભક્તના લક્ષણ સમજાવતા 19મા શ્લોકની અંદર સમજાવે છે. તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેતઃ સ્થિરમતિર ભક્તિમાન મે પ્રિયો નરઃ. ગઈ વખતે 18મા શ્લોક વખતે વાત કરી હતી કે 18મા શ્લોક અને 19મા શ્લોક બંનેનું અનુસંધાન એક સાથે છે. મતલબ બંને શ્લોક સાથે જોડાઈને પછી અર્થ કરીએ તો વધારે સારું થાય. 18મો શ્લોક સમાશત્રૌ ચ મિત્રે ચ તથા માનાપમાનયોઃ શીતોષ્ણ સુખ દુઃખેષુ સમસંગ વિવર્જિતઃ. 18મા શ્લોકની અંદર ભગવાને કહ્યું કે આ વસ્તુ મારા ભક્તની અથવા જે શત્રુ અને મિત્રની અંદર સમાન છે, જેને ટાઢ, તડકો, છાંયો બધું સમાન લાગે છે, જે સંગ રહિત, આસક્તિ રહિત છે. પછી ભગવાન 19મા શ્લોકની વાત કરી કે તુલ્ય નિંદા સ્તુતિર્મૌની, જેને નિંદા અને સ્તુતિ તુલ્ય છે. તુલ્ય એટલે સરખા, નિંદા એટલે આપણી બુરાઈ, કોઈ આપણું ખરાબ બોલે એ, કોઈ આપણને ગાળો દે, કોઈ આપણા વિશે ખરાબ કમેન્ટ પાસ કરે, એ નિંદા. સ્તુતિ એટલે આપણા વખાણ, આપણા વિશે સારું બોલે, આપણા વિશે કોઈને રેકમેન્ડ કરે, આપણા વખાણ કરે બીજાની સામે, આપણી સામે, આને કહેવાય સ્તુતિ. તુલ્ય નિંદા સ્તુતિ, જે નિંદા અને સ્તુતિમાં તુલ્ય છે, સરખો છે. મૌની, જે મનનશીલ, મૌની મતલબ ચૂપ રહેવું બરાબર છે, કંઈ કારણ વગરનું બોલવું નહીં, બને ત્યાં સુધી વાણીનો સંયમ રાખવો એ સારી વાત છે, પણ મનનશીલ. સંતુષ્ટ યેન કેનચિત, ગમે તે પ્રકારે પણ શરીરનો નિર્વાહ થતા સદા સંતુષ્ટ રહેવા વાળું. મતલબ યેન કેનચિત સંતુષ્ટ, જે રીતે પણ જીવન ચાલતું હોય, જે રીતે પણ ભગવાન રાખે એ રીતે ખુશ રહેવા વાળો, સંતોષી. મનથી આડાવડું વિચારતો હોય, ભગવાન જે આપે એમાં રાજી ન હોઈએ, સંતોષ ન હોય, એવો ભગવાનનો ભક્ત ન હોય. ભગવાને કીધું યેન કેનચિત સંતુષ્ટ, જે પણ પ્રકારે એને રહેવા મળે, જે પણ પ્રકારે ખાવા મળે, જે પણ પ્રકારે સમાજમાં એનું સ્થાન હોય, સંતુષ્ટ, સુખી હોય, સંતોષી હોય. અનિકેત, રહેવાના સ્થાનમાં મમતા અને આસક્તિ વિના. સ્થિરમતિ, સ્થિર બુદ્ધિ વાળો. ભક્તિમાન મે પ્રિયો નરઃ, એવો ભક્તિવાળો માણસ મને વાલો છે, મને પ્રિય છે. હવે ભગવાન આપણે થોડો વિસ્તારથી અર્થ જોઈએ તો જે માણસને નિંદા અને સ્તુતિ બંને સરખા છે,
હવે આ કોને હોય? મતલબ કદાચ હું 10-15 માણસો વચ્ચે અથવા તો એકલામાં પણ તમને સારું સારું કહું કે તમારો સ્વભાવ બહુ સારો છે, તમે બધા માણસો સાથે તરત ભળી જાઓ છો, હેલ્પફુલ છો, કદાચ ગમે તે માણસ હોય તમે તરત મદદ કરવા દોડો છો, દરેકે દરેક કામમાં તમે આગળ ને આગળ ઊભા હો છો, હેલ્પ કરવા, સપોર્ટ કરવા, તો આપણને સારું લાગે કે ચાલો મારું સારું બોલે છે. પણ કોઈ વ્યક્તિ આપણને 10 માણસોની વચ્ચે, એક માણસની વચ્ચે આપણું ખરાબ બોલે, આપણને ગાળો દે કે શું હવે તું મંડી પડ્યો છો, તારું કામ કરને, જ્યાં અહીંયા બધી જગ્યાએ આગળ ને આગળ દરેક કામમાં ઠેકડા મારતો, તું કઈ છો નહીં, આવડતું નથી, શું આગળ આવે છે, બેસ જા. કદાચ આપણું 10 માણસો 50 માણસો વચ્ચે અપમાન કરી નાખે તો આપણને ખરાબ લાગે, આપણને દુઃખ લાગે, આપણને અંદર બળતરા થાય કે મારું કેમ અપમાન કર્યું. પણ ભગવાન આ બંને સિચ્યુએશનમાં આપણને ન્યુટ્રલ, આપણને સરખા રહેવાનું શીખવાડે છે, સરખા રહેવાનું કહે છે. શું કામ? કેમ કે જો આપણે ભગવાન સાથે સંબંધ હશે તો પછી આપણને દુનિયાના સંબંધમાં જાજો રસ નહીં હોય, તો આપણને ઇન્ટરેસ્ટ નહીં હોય. જે માણસ સાચો ભક્ત હશે, જેને ભગવાન સાથે સંબંધ હશે, ભગવાન જેના રિલેશનમાં હશે, એ માણસ એમ વિચારશે કે મારે રોજ મંદિરે જવાનું અથવા તો દર બુધવારે મંદિરે જવાનો નિયમ છે, હું નહીં જાઉં તો ભગવાનને ખરાબ લાગશે. ભક્ત આમ વિચારે. આપણને એમ થાય કે મારે કોઈ ખોટું કામ નથી કરવું, નહીંતર ભગવાનના નજરમાં ભગવાનને એમ થશે કે ઓહો આ કેમ ખરાબ કામ કરે છે, તો મારી વેલ્યુ ભગવાન સામે ડાઉન થશે. ભક્તને આવું થાય. ભક્તને એવું ન થાય કે બસ 50-20 માણસ વચ્ચે કદાચ બેઠા હોય તમારું અપમાન કરી નાખે તો ભક્તને ફેર ન પડે. ભક્તને ખબર છે કે આ બધા કોણ છે, આ બધા કઈ મને જજ કરવા વાળા માણસો નથી. ચાલો ભક્તની દ્રષ્ટિએ ન જુઓ તો પણ આપણે વિચારવાનું કે કદાચ 20-25 માણસો વચ્ચે આપણને કોઈ ગમે તે માણસ 2-4 શબ્દો આડાવડા બોલી દે તો એનાથી આપણે આપણા મન ઉપર અસર નહીં લેવાની. આપણે એવું નહીં માનવાનું ઓહો હવે હું કઈ નથી કરી શકતો અથવા તો મારે એને બદલો લેવો છે અને શું કામ ખીજાણ, શું કામ મારું અપમાન કર્યું. દરેક જગ્યાએ પોઝિટિવ થિંકિંગ રાખવાનું. સારું વિચારો તો આપણે એમ માનવાનું કે ચાલો મારી કંઈક ભૂલ હશે અથવા તો મારાથી મોટો છે અથવા તો એને મારાથી સારું આવડે છે એટલે મને કહી દીધું, ચાલો હું બીજી વાર ધ્યાન રાખીશ. એટલે આપણને બીજી વાર સારું કામ કરવાની ઇન્સ્પિરેશન મળે. અને આપણે એમ વિચારીએ કે જે માણસે તમને 10-15 માણસો વચ્ચે કદાચ ખીજાઈ દીધું, તમારા ઉપર ગુસ્સો કાઢી દીધો, તમને 2 ખરાબ શબ્દ કહી દીધા, તો આપણે માનવાનું કે એના કેવા ન કહેવાથી શું ફેર પડે છે. તમને નાનું એક્ઝામ્પલ આપું તો કદાચ આ બધું હાર્ડ પડે. સચિન તેંડુલકર પિચની વચ્ચે વર્લ્ડ કપના ફાઇનલમાં ગમે તે મેચમાં ઉભો રમતો હોય, એ કદાચ ઘણીવાર નર્વસ 90માં આઉટ થયા છે, એમાં કદાચ એનું રેકોર્ડ હશે. અથવા તો કોઈ પણ પ્લેયર પિચ ઉપર ઉભો પોતે પોતાની રીતે રમતો હોય તો કદાચ થોડા બોલ હોય અને રન જાજા હોય ને ખૂબ રસાકસી હોય કે હવે તો કોણ જીતશે. એમાં જે બેટ્સમેન પોતે બેટિંગ કરતો હોય ને બોલ ઓછા છે ને રન વધારે છે અને એમાં જો બેટ્સમેન એકાદ ઓવર બગાડી નાખે પછી પબ્લિકમાંથી જે બધા માણસો રાડો પાડે કે કાઢો આને ક્યાં ઉતાર્યો, અથવા તો જે કંઈ આપણે ઘરે બેઠા ટીવીમાં જોતા હોય આખું ક્રાઉડ એ બેટ્સમેન પર ગુસ્સે થઈ જાય કે આને કંઈ ખબર પડે છે કે નહીં, આટલા ઓછા બોલ છે ને આટલા રન છે, આમાં કેમ જીતાય, એક ઓવર ખાલી કાઢી નાખી. છતાં જો એ બેટ્સમેન પોતે પોતાની બેટિંગ પર પોતાના સ્કિલ પર કોન્સન્ટ્રેટ કરે તો કદાચ એ બેટ્સમેન છેલ્લી 2-3 ઓવરમાં યુવરાજની જેમ સિક્સો મારી જીતાડી. કોઈ પણ વ્યક્તિ, કદાચ તમે સારામાં સારો એક્ટર લઈ લો, એની 2-4 મૂવી ફ્લોપ જાય તો પછી આપણે તો બહુ વાતો કરીએ કે હવે આને એક્ટિંગ કરતા નથી આવડતું, તો કદાચ આપણા બધાની વાતો સાંભળીને માણસ એક્ટિંગ મૂકી દે તો નહીં. હંમેશા યાદ રાખવાનું કે જે માણસને પોતે પરફોર્મ કરવું છે એનું કામ છે ખાલી પોતાનું કામ કરવું, રાડો પાડવાનું કામ પબ્લિકનું છે. ભલે ચાલો કદાચ સારામાં સારો બેટ્સમેન કે ગમે તે ટીમ હારશે તોય એ ટીમ હારી છે તો છતાં એને માનપાન તો મળશે કે ચાલો કમસે કમ એને આટલી ફાઇટ તો કરી. પબ્લિકમાં જે માણસ તમે કે હું ઘરે બેઠા રાડો પાડો છો આપણને કોણ ઓલું પ્રેસ વાળા ઇન્ટરવ્યુ લેવા આવશે. કોઈ પણ ટીમ હારી જાય પછી એના કેપ્ટનને પૂછે ને કે ભાઈ તમને કેવું લાગ્યું, તમારા પ્લેયરોએ કેવું કર્યું, તમને શું ફીલ થાય છે, તમને મને કોણ પૂછશે. યાદ રાખવાનું આપણે આપણું કામ આપણી રીતે સારામાં સારું કરવાનું છે, રાડો પાડવાનું કામ બીજાનું છે ને કરવા દેવાનું. ભગવાન એ જ વાત કરે છે કે જે માણસને સ્તુતિ અને નિંદા બંને સમાન છે, કદાચ કોઈ માણસ આવીને ગમે તે બોલી જાય એનાથી જેને કઈ ફેર પડતો નથી, કદાચ કોઈ માણસ આવી અને તમને
એપ્રિશિએટ કરે તો સારું, ચાલો કે એને માણસે તમને સારું બોલ્યા, પણ એનો મતલબ એવો નથી કે આપણે જરાક ઉપર આવી જઈએ, આપણે એવું માની લઈએ કે હોશિયાર તો હું જ છું. નહીં, આપણે આપણી લિમિટમાં, આપણે આપણી બાઉન્ડ્રીમાં પૂરેપૂરું રહેવાનું, એટલી આપણને ખબર હોવી જ જોઈએ. બીજું એક્ઝામ્પલ આપું તો શેરીની અંદર, અહીંયા તો નહીં પણ ઇન્ડિયામાં શેરી ક્રિકેટ બહુ રમાય, છોકરાઓ શેરીમાં રમતા હોય. એમાં કદાચ કોઈ છોકરો નાનો એવો સારો પ્લેયર ગમે તે બોલર સામે આવે ને જોડી નાખે, એના દરેક ઓવરમાં 10-15 રન ટપકારે, એકાદ બે 4 મારે, એકાદ બે 6 મારે, પછી કદાચ બધા કે અરે યાર તો સચિન જેવું રમે છે, પછી ઓલ માની લે કે હું સચિન. તો ભગવાન જે વાત ગીતાજીમાં કરે છે એ આપણા વ્યવહારિક જીવનમાં પણ ઉતરે. આપણે આપણી સેલ્ફને જાણવાની, આપણે જાણવાનું કે આપણે કોણ છીએ. આપણે હંમેશા આપણું પોતાનું મૂલ્યાંકન આપણી સાથે જ કરવાનું. કદાચ આપણે કંઈ નથી અને કોઈ માણસ કહે ના તું તો બહુ હોશિયાર, તું તું તો કરીશ, અને મારું કામ ન હોય ને એમાં કૂદી પડું તો પછી હું ફેલ થવાનું, પછી બધા માણસો મારા ઉપર હસવાના છે. તો મને ખબર હોવી જોઈએ કે મારી પહોંચ કેટલે છે. અને કદાચ કોઈ માણસ કહી જાય કે રેવા દે તારું આ કામ નથી, તું બોલવામાં તું બોલતો નહીં, તું જરાય સારું નથી બોલતો, અથવા તને બોલતા નથી આવડતું, તને કોઈ માણસ સાથે વાત કરતા નથી આવડતું, બોલતો નહીં, અને કદાચ ચૂપ થઈ જાવ તો મારી ભૂલ છે. મને ખબર છે કે મને કેટલું આવડે છે, તો મારી પ્રમાણે પ્રૂવ કરવાનું છે. એટલે ભગવાને કીધું તુલ્ય નિંદા સ્તુતિર મૌની, જે માણસને નિંદા અને સ્તુતિ તુલ્ય હશે, જે માણસ આ બંને વસ્તુમાં સરખો રહેશે, એના મનમાં આડાવડા વિચારો નહીં આવે, એના મનમાં ગુસ્સો નહીં આવે, એના મનમાં અભિમાન નહીં આવે. અને જો ગુસ્સો અને અભિમાન નહીં આવે તો ભગવાનથી દૂર ન થવાય. કદાચ કોઈ માણસ તમને બે ખરાબ શબ્દ કહી દે, તમારા મનમાં ગુસ્સો આવ્યો, ઓહો આને મને આ વખતે આમ કીધું ને, આની વાત છે 6-7 મહિનામાં તો આનો વારો કાઢવો છે, ગમે તે આને એકવાર આટામાં આવે એટલે આનું એવું બધા માણસો વચ્ચે નાક કાપવું છે, એવું બધું આને સંભળાવવું છે. તો પછી તમે મોકો ગોતવા માંડો, પછી તમે વિચારો કે ક્યારે હાથમાં આવે, ક્યારે હાથમાં આવે. તો તમારું એટલું ધ્યાન તો ભગવાન તરફથી બીજી બાજુ ગયું. કોઈ પણ મોટું, ચાલો એક્ઝામ્પલ આપો, મંદિરની અંદર કદાચ જન્માષ્ટમી હોય, કદાચ જન્માષ્ટમીમાં હજારો માણસો વચ્ચે કદાચ અહીંથી કોઈ પણ માણસ તમને ગુસ્સો થઈ જાય કે આમ બેસ, ત્યાં નથી બેસવાનું, ત્યાં હાલવાનો રસ્તો રાખવાનો છે, બધા વચ્ચે ખબર નથી પડતી આમ તેમ, તમને થાય ઓહો બધા વચ્ચે મને કહી દીધું જન્માષ્ટમી આવવાની વાત છે. બીજા વર્ષની જન્માષ્ટમી આવે ને ભગવાન સરસ મજાના શૃંગાર કર્યા હોય, ખૂબ સરસ મજાનો ભગવાનનો ઝૂલો હોય, તમને ઝુલાવવાનો ચાન્સ હોય, પણ તમે વિચારતા રહ્યો કે ઓલા મારે સંભળાવવું ક્યારે, બધા માણસો વચ્ચેનું અપમાન ક્યારે કરવું. તમારી જન્માષ્ટમીની મજા મરી ગઈ. તમારું ધ્યાન ક્યાં ગયું? ઓલા ગોતવામાં. ક્યાં છે ઓલો? કંઈક ચાન્સમાં આવે, એકાદો વારો પડી જાય એમના સંભળાવ્યું. ભગવાન બધું ધ્યાન તો નથી ને તમારું. એટલે ભગવાન સમજાવે છે કે સ્તુતિ અને નિંદામાં સમાન રહેવાનું. સંતુષ્ટો યેન કેનચિત, ગમે તે પ્રકારે જેને સંતોષ છે. ભગવાન કદાચ આપણને સુખમાં રાખે તો પણ પ્રસન્ન રહેવાનું, તો પણ સંતોષી રહેવાનું. અને ભગવાન કદાચ ક્યારેક દુઃખ આપે, ક્યારેક થોડી પરિસ્થિતિ નબળી આવે તો પણ સુખી જ રહેવાનું, તો પણ ચહેરો હસતો જ રાખવાનો. બરાબર છે, મનમાં દુઃખ થાય, મનમાં એવો ભાવ થાય શું કામ મારી સાથે આવું થાય છે, પણ આપણું મન ભગવાન સાથે સ્થિર રાખવાનું. સુખ દુઃખ મનમાં આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા કોઈના નવ ટળે, મારા રઘુનાથના ચડિયા. સુખ અને દુઃખને મન ઉપર નહીં લેવાના, કેમ કે એ તો આપણા જીવન સાથે જોડાયેલા છે. તમે તમારો શ્વાસ લેવાનું બંધ કરી શકશો? ચાલો શ્વાસ લઈ લો પછી પાછું બહાર કાઢવાનું બંધ કરી શકશો? નહીં. એ જ રીતે જેમ શ્વાસ અને ઉચ્છ્વાસ આપણા જીવન સાથે જોડાયેલા છે, એ છે તો આપણે છીએ. એ જ રીતે સુખ અને દુઃખ છે તો આપણે છીએ. સારો અને ખરાબ સમય છે તો આપણે છીએ. તડકો અને છાંયો છે તો આપણે છીએ. એનાથી દુઃખી થઈ અને અસંતોષી નહીં થવાનું. ભગવાન સમજાવે છે કે જેમ જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહી. બહુ સરસ ભજન પૂજ્ય ગુરુદેવ ભાષ્યમાં છે, સીતારામ 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 કહીએ, જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીએ. જે રીતે ભગવાન રાખે એ રીતે ભગવાનનું નામ લેતા લેતા રહેવાનું, તો એ પરિસ્થિતિનું દુઃખ ઓછું થશે. તમને કોઈ રોગ હોય, તમે કદાચ બીમાર છો, તાવ છે, ફ્લૂ છે, ગમે તે છે, ઘરમાં તમને ખબર છે કે તમને તાવ છે, પણ તાવ એટલે આપણે શું, કંઈ ખાવું ન ભાવે, કંઈ જમવું ન ભાવે, કડવું જ લાગે બધું, કંઈ જોવું ન ગમે, કોઈ સાથે વાત કરવી ન ગમે, ઇરિટેટ બહુ થઈ જાય. તો પછી ઘરમાં બેઠા બેઠા એમ કહીએ કે ઓહો મને જમવું નથી ભાવતું, કોઈ મારી સાથે વાત કરો, મને કોઈ સાથે બોલવું નથી ગમતું, મારે ટીવી નથી જોવું. પણ તમે જો ઊભા થઈ
ડોક્ટર પાસે નહીં જાઓ, અથવા કોઈ માણસ તમને દવા આપે છે તમે દવા નહીં કરો, તો તમે સાજા ક્યારે થવાના? ઘણી વખતે આપણે લાંબી બીમારી હોય, ડાયાબિટીસ વાળાને વારંવાર ઇન્સ્યુલિન ઇન્જેક્શન લેવા પડે, સેટ શુગર લો જાય તો મીઠું ગોતીને ખાવું પડે, ટાઈમ ટુ ટાઈમ જમવું પડે. હવે કદાચ એકાદ મહિનો અથવા 10-15 દિવસ તમને શુગર લો ન થાય, એકદમ ફિટ એન્ડ ફાઇન તમે રહ્યો, પછી તમને એમ થાય કે હવે જરૂર નથી, મૂકી દો. તમે ઇન્સ્યુલિન ઇન્જેક્શન મૂકી દો, પછી શુગરમાં ધ્યાન ન રાખો, વળી પાછા મહિના પછી પાછા પડો ખાટલામાં. તો તમારે તમારી એ વસ્તુને મેન્ટેન કરવી પડે. એ જ રીતે ભગવાનનું નામ છે ઔષધિ છે. દવા અને ઔષધિમાં શું ફેર? દવા એટલે જ્યારે રોગ થાય ત્યારે ખાવાની, એટલે રોગ મટે. પણ ઔષધિ એટલે શું? કે જે તમને ક્યારે રોગ ન થવા દે. ભગવાનનું નામ છે ઔષધિ છે. રામ નામ કી ઔષધિ ખરા ખંત સે ખાય, અંગ પીડા ઉપજે નહીં, મહારોગ મટી જાય. એટલે ભગવાનનું નામ સુખમાં ને દુઃખમાં લેતું રહેવાનું છે, બંનેમાં. એવું નહીં સુખી થયા તો હવે ભગવાનને તડકે મૂકી દો, ત્યારે દુઃખી થશે ત્યારે લેશું નહીં. એ તો સતત ચાલુ રાખવાનું છે. એટલે સીતારામ 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 કહીએ, જાહી વિધિ રાખે રામ, સંતુષ્ટ યેન કેનચિત. ગમે તે અવસ્થામાં જેને સંતોષ છે. પછી અનિકેત. નિકેત એટલે ઘર, અનિકેત એટલે કે ઘર વગરનું. એટલે બાવા થોડા જીપ્સી રખડે છે એ ભક્ત કહેવાય. ભગવાનનો મતલબ એવો નથી કે જેની માથે છાપું નથી, જે ગાડીમાં કેરીવાનમાં ફરતા હોય એ નહીં, એ ભગત એને ભગત નહીં ગણતા. પણ ભગવાનનો કહેવાનો મતલબ છે કે તમારા ઘરની અંદર અથવા તમારા રહેવાના સ્થાનની અંદર મમતા વગરના, આસક્તિ એટેચમેન્ટ વગરના. ઘર વાલું હોય બરાબર છે, પણ કદાચ કોઈ પણ જગ્યાએ એવી જ વાત કે સંતુષ્ટ હોય એ નથી નથી. ભગવાન આજે સરસ મજાના તમારા જ ઘરમાં, તમારા જ સરસ મજાના બેડ ઉપર તમને સુવાનો મૂકો આપ્યો તો આરામથી સૂઈ ગયા, બરાબર છે. પણ કદાચ કાલે પરમ દિવસે ઉઠીને રોડ ઉપર સૂવું પડે, અથવા તો ઇન્ડિયામાં જાવ તો નીચે ચટાઈ ઉપર સૂવું પડે, તોય માણસ એક મોજ છે. જે માણસને પોતાની સાથે, પોતાની સેલ્ફ સાથે મોજ હોય ને, બધી જગ્યાએ સુખી જોજો. એટલે સુખ સદા સર્વદા જાત સાથે બાંધવું, બહુ દૂર ન લઈ જવું. જો ઘર સાથે બાંધશો તો બધી જગ્યાએ ઘર નહીં મળે. જો કદાચ ઘરવાળી સાથે બાંધશો તો ઘરવાળી કઈ આજીવન તમારી સાથે નથી. છોકરાઓ સાથે બાંધશો તો છોકરાઓ કઈ રોજ તમારી ભેગા ન હોય. એટલે ભગવાને કીધું અનિકેત. ઘર વગરનો મતલબ ઘરની અંદર આસક્તિ વગરનું, મોહ વગરનું, મમતા વગરનું. અને સ્થિરમતિ, જેની બુદ્ધિ સ્થિર છે. સ્થિર મતલબ ભટકે નહીં એવી, ફરતી ન રહી એવી. આપણે કદાચ ચાલો કૃષ્ણ ભગવાનને માનતા હોઈએ, ખૂબ શ્રદ્ધા હોય, તમે ભગવાન કૃષ્ણને જ્યારે હોય ત્યારે ઉઠતા, સૂતા, જાગતા, જમતા યાદ કરતા હો, બરાબર છે. ભગવાન કૃષ્ણને માનો બરાબર છે, પણ ક્યારેક દુઃખ આવે, ક્યારેક પરિસ્થિતિ આવે, કૃષ્ણ ભગવાનને એકાદ વાર પ્રાર્થના કરો, અઠવાડિયું કદાચ મંદિરે જાઓ કૃષ્ણ ભગવાનના, તો એ ફેર ના પડે, પછી એમ થાય કૃષ્ણ ભગવાન નથી સાંભળતા, મૂકો, રામ ભગવાનમાં આવો. પછી તમે રામ ભગવાનને ચાલુ કરો, માનવાનું, પૂજવાનું, ધ્યાન રાખવાનું. રામ ભગવાનના વ્રત કર્યા, ભગવાન રામની પૂજા કરી એકાદ બે વાર, મનમાં માનતા માની, ચાલો તમારી દુઃખ, તમારી સમસ્યા, તમારી પીડા ગઈ, તમે સુખી થઈ ગયા. હવે રામ ભગવાન હરિરામ રામ 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 કરવા માંડો. ફરી પાછું થોડું ન થોડું, ફરી પાછું કોઈ દુઃખ આવ્યું, કોઈ હોસ્પિટલાઇઝ થયું, તમને કંઈક રોગ થયો, ફરી પાછા રામ ભગવાનને ચાલુ કરો. હવે રામ ભગવાન જવાબ ન દે, ફરી પાછા ઉપડો માતાજી પાસે. હવે માતાજીનું ધ્યાન રાખો. એટલે માતાજીનું નામ લ્યો, માતાજીના ધૂપ દીવા કરો, માતાજીના નાળિયેર માનો. માતાજી તમને સાજા કરી જ દે, અથવા તો દવા સાજા કરી દે. જે કામ કરતું ખબર નહીં, ડોક્ટર કામ કરે, માતાજી કામ કરે. ફરી પાછું માતાજીનું નામ લેવાનું ચાલુ કરીએ. આપણે સપ્તશતીના પાઠ કરીએ, માતાજીના મંદિરે જઈએ, દર રવિવારે કે મંગળવારે કે ચૂંદડી ચડાવીએ. ફરી પાછી કંઈ ફાઇનાન્શિયલ સમસ્યા આવી, ફરી પાછી લક્ષ્મીમાનું નામ લેવા માંડો, અને કંઈ વાત ન આવે, ફરી પાછી હનુમાનજી પાસે જાઓ, હનુમાનજી પૈસો આપો. કહેવાનો મતલબ છે કે જેની બુદ્ધિ સ્થિર નથી, જો આપણે કોઈ એક જગ્યાએ ચોંટેલા ન હોઈએ તો કોઈ આપણી મદદ ન આવે. ભટકતો માણસ હોય, આપણે એને જીપ્સી કહીએ ને, રખડતા ભટકતા, જેને ઘર ના હોય, તો આપણે જીપ્સી થોડા છીએ. આપણે તો કોઈ પણ એક ઈશ્વરનો આધાર પકડી લેવાનો છે. ભટકતા રહીએ તો કોઈ સાથ ન દે. ઓલું ઇલેક્શનમાં કોઈ એક પાર્ટી પકડીને બેસો તો તમારો જીતવાના ચાન્સીસ છે, પણ ફરતા રહ્યો, આ વર્ષે આમાં બેઠા, ગયા વર્ષે ઓમાં, પછી ઓમાં, તો કોઈ જગ્યાએ વારો ના આવે. કદાચ કોઈ એક માણસને, કોઈ એક પાર્ટીને કે કોઈ એક ભગવાનની લોયલ રહે,
તો એ ભગવાન આપણને સહારો આપે, ભગવાન આપણને આગળ લઈ આવે. એટલે ભગવાને કીધું સ્થિરમતિ, જેની બુદ્ધિ સ્થિર છે. ભગવાને એવું નથી કીધું કે મારામાં સ્થિર છે. મારામાં કીધું ભગવાને કે મારામાં બુદ્ધિ સ્થિર હોય. મારામાં કોણ? ખાલી કૃષ્ણ ભગવાનમાં નહીં. ભલે ગીતાજી કહે છે કૃષ્ણ ભગવાન, પણ એ ઈશ્વર તત્વ છે. હવે તમારી બુદ્ધિ શંકર ભગવાનમાં સ્થિર કરો, તમે માતાજીને માનો, તમે ભગવાન રામને માનો, કૃષ્ણચંદ્ર ભગવાનને માનો, ગમે એને માનો, પણ સ્થિર બુદ્ધિ રાખો. કોઈ એકના થઈને રહ્યો. આ એવી વાત થઈ છે કે લગ્ન કરો તો એકના થઈને રહ્યો. પછી એક વર્ષ આની સાથે ફાયું, ડિવોર્સ, બીજા વર્ષે બીજો પકડ્યો કે બીજી પકડી, એની સાથે ન ફાયું, ત્રીજા વર્ષે ત્રીજો, એમ કરીને બિલાડી 7 ઘર બદલે, એમ તમે 7 ખૂન માપની જેમ 7 બદલાવો, એનો કોઈ મતલબ નહીં. સ્થિર થઈને રહ્યું મતલબ એકના થઈને રહ્યું. ભગવાન સમજાવે છે કે એકની અંદર બુદ્ધિ રાખો તો આપણું બુદ્ધિ, આપણું મન, આપણું ચિત્ત, આપણી ક્રિયા, આપણું બધું જ એનામય થઈ જાય. એના વિશે સતત વિચારો તો પછી એવું જ થવા લાગે. એટલે ભગવાને કીધું સ્થિરમતિ, જે સ્થિર બુદ્ધિવાળો છે એવો ભક્તિમાન મે પ્રિયો નરઃ, એવો ભક્તિવાળો માણસ મને ખૂબ વાલો છે. પછી એક શબ્દ રહી ગયો, મૌની. તુલ્ય નિંદા સ્તુતિર મૌની, કે જે મૌની છે. મૌની મતલબ ચૂપ રહેવા વાળો નહીં, જે મનનશીલ છે. મનનશીલ છે મતલબ કંઈ પણ વસ્તુ સાંભળી, કદાચ કોઈ જગ્યાએ કથા કીર્તનમાં ગયા, સત્સંગમાં ગયા, તમે કંઈક સાંભળ્યું તો એ સાંભળી અને પછી એનું મનન કરવાનું, પછી મનમાં ને મનમાં એને વિચારવાનું, વારે વારે એને ફેરવવાનું, કે જેના કારણે આપણે ચૂપ રહી આપણાને મનમાં એ સિદ્ધાંત, એ વાક્ય, એ ગુરુવચન ને વારે વારે મમડાવીએ, વારે વારે ફેરવીએ. એની અંદરના તત્વ, એની અંદરનું રહસ્ય, એની અંદરની વસ્તુ આપણને સમજાય, આપણા જીવનમાં ઉતરે. મનનશીલની વ્યાખ્યામાં લખ્યું છે કે ઈશ્વરના સ્વરૂપનું નિરંતર મનન કરનારું, ભગવાનનું સતત ધ્યાન ધરનારું, ભગવાનના વચનનું, ગુરુના વચનનું. મૌની રહેવાનો મતલબ છે કે જાજુ બોલવા કરતા અંદર જાજુ વિચારો. કેમ કે જેટલું તમે અંદર વિચારશો એટલું તમારે ભગવાનના ચરણમાં બુદ્ધિ વહેલી લાગશે, એટલા તમે વહેલા સ્થિર થશો. એટલે ભગવાને 19મા શ્લોકની અંદર આપણને ભક્તના લક્ષણ પણ સમજાવ્યા, અને અહીંયા આપણે પૂર્ણાહુતિ લઈએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રી કૃષ્ણ કનૈયા